वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 48મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કુબજાને કૃતાર્થ કરવા માટે એના ઘરે પધાર્યા એ કથા આપણે શ્રવણ કરી। ભગવાન શ્રી કૃષ્ણ કુબજાના ઘરે પધાર્યા। કુબજાએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું, ભગવાનની પૂજા કરી, સાથે અક્રૂરજી પણ હતા। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને કુબજાએ એક પલંગની ઉપર પધરાવ્યા। ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાને હાથ પકડીને એ પલંગની ઉપર બેસાડી અને ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે ક્રીડા કરવા લાગ્યા। આ બાબત આપણે શ્રવણ કરીને આ બાબતનું નિરૂપણ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 48મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ જેવા પરમહંસ માત્રના ગુરુ એમણે કરેલું છે અને આ પ્રમાણેની લીલાનું શ્રવણ કરી કેટલાક અજ્ઞાનીઓ, ભ્રાંતો, મૂર્ખો એ ભગવાન શ્રી કૃષ્ણ વિશે એવી વાત ફેલાવતા થઈ ગયા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે વ્યભિચાર કર્યો। આ પ્રમાણેની કેટલાક તાર્કિકો જે છે એ વાત કરી રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય ચરિત્રની ઉપર લોકો લાંછન લગાડે છે। તો આપણે આ પ્રવચનની અંદર આ બધી જ બાબતોનો હવે ખુલાસો જે છે એ કરશું। સર્વપ્રથમ એ શ્રી કૃષ્ણ કોણ છે એ પહેલા આપણે જાણી લઈએ। તો શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પ્રથમ અધ્યાયના 22 અને 23મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે સુખદેવજી મહારાજ કહે છે, વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ, અર્થાત કે વસુદેવજીના ઘરમાં પરમ પુરુષ ભગવાન શ્રી હરિ અવતાર ધારણ કરશે। આ ઉપરાંત વિષ્ણુ પુરાણની અંદર 5.3.13ની અંદર તથા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 14મા અધ્યાયના 32મા શ્લોકની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અહો ભાગ્યમ નંદ ગૌ પ્રજૌકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ, કે અહો નંદો વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે। વાસ્તવમાં તેઓનું અહોભાગ્ય છે, કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ એવા આપ તેમના સગા સંબંધી અને સુહૃદ છો। શ્રીમદ ભાગવતના 1.3.28ની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, એતે ચાંશ કલહ પુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત મનુ ઇત્યાદિક જે છે એ તો ભગવાનના અંશ અને કલા અવતાર છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન તો એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અર્થાત કે ભગવાન છે। મહાભારતના મોક્ષ ધર્મની અંદર 210મા અધ્યાયના 11મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે, તદિદમ બ્રહ્મ વાર્ષ્ણેયમ, અર્થાત કે વૃષણી કુલમાં પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન હતા।
મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર 70મા અધ્યાયના 5મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે, કૃષિર્ભુવાચક શબ્દો અણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. અર્થાત કે કૃષ ભૂ સત્તા સત્યતા પરમેશ્વર સત્યત્વ ગુણને કહે છે અને અણ આનંદને કહે છે. તે બંને ભાવની એકતા કૃષ્ણ તે જ પરબ્રહ્મ પરમાત્મા છે. ભગવાન વેદવ્યાસજી ગરુડ પુરાણની અંદર 10મા અધ્યાયના 55મા શ્લોકની અંદર કહે છે, સત્યમ સત્યમ પુનઃ સત્યમ ઉદ્ધૃત્ય ભુજમુચ્યતે વેદાત શાસ્ત્રમ પરમ નાસ્તિ ન દેવ કેશવાત પરઃ. અર્થાત કે હાથ ઊંચા કરીને હું વારંવાર કહું છું કે વેદોથી કોઈ શ્રેષ્ઠ શાસ્ત્ર નથી અને કેશી નામના દૈત્યને મારનારા શ્રી કૃષ્ણથી મોટો કોઈ શ્રેષ્ઠ દેવ નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 18મા શ્લોકની અંદર કહે છે, યસ્માત શરમતીતો અહમ ક્ષરાદ અપી ચોત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. અર્થાત કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, એટલા માટે ધર્મશાસ્ત્રોમાં તથા વેદોમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 29મા અધ્યાયની અંદર પ્રારંભમાં જ ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. અર્થાત કે ભગવાને શરદ ઋતુથી વિકસિત મલ્લિકાવાળી રાત્રિને જાણીને પોતાની યોગ માયાનો આશ્રય લઈ ક્રીડા કરવાનો વિચાર કર્યો. અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શબ્દ તરીકે સંબોધેલા. આમ મહાભારતની અંદર, ગીતાની અંદર, ભાગવતની અંદર, વિષ્ણુ પુરાણની અંદર શ્રી કૃષ્ણને સાક્ષાત ભગવાન તરીકે સંબોધેલા છે. એટલે શ્રી કૃષ્ણ કોઈ લૌકિક પુરુષ નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ કુબજાના ઘરે પધારેલા છે. શા માટે? તો કુબજાને કૃતાર્થ કરવા માટે. આ કુબજા પૂર્વજન્મમાં કોણ હતી? તો એનો સંપૂર્ણ ઇતિહાસ જે છે એ ગર્ગ સંહિતાની અંદર મથુરા ખંડની અંદર લખેલો છે કે કુબજા પૂર્વજન્મની અંદર શૂર્પણખા હતી અને એ પંચવટીમાં ભગવાન શ્રી રામની પાસે પ્રણયની ઈચ્છાથી આવેલી હતી અને જ્યાં એ સીતાજીને પોતાના મિલનની અંદર વિઘ્ન કરતા જુએ છે અને એને મારવા માટે જાય છે, ત્યારે ભગવાન શ્રી રામની આજ્ઞાથી લક્ષ્મણજી એના નાક કાન કાપી નાખે છે. અને ત્યાર પછી જે થયું એ તો તમને ખબર જ છે. લંકાનું યુદ્ધ પૂર્ણ થયા બાદ આ શૂર્પણખા જે છે, જેનું સમસ્ત ખાનદાન યુદ્ધની અગ્નિની અંદર હોમાઈ ગયું છે, એ ત્યાંથી પુષ્કર ક્ષેત્રમાં જાય છે અને પુષ્કર ક્ષેત્રમાં જઈ એ ભગવાન શંકરની કઠિન તપસ્યા કરે છે. તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે શૂર્પણખા ભગવાન શંકરની પાસે વરદાન માગે છે કે રામ જે છે એ મારા પતિ થાય. ત્યારે ભગવાન શંકર એને વરદાન આપતા કહે છે કે આ અવતાર એટલે કે રામા અવતારની અંદર તો એ રામ જે છે એ એક પત્ની વ્રત ધારણ કરીને બેઠેલા છે, પરંતુ હવે કૃષ્ણ અવતાર ધારણ કરીને જ્યારે એ આવશે ને ત્યારે તારું પાણી ગ્રહણ કરશે. અને એ જ શૂર્પણખા બીજા જન્મની અંદર મથુરાની અંદર કુબજા તરીકે પ્રગટ થઈ હતી, જેનું એક નામ હતું ત્રિવક્રા. અને એ ભગવાન શ્રી કૃષ્ણને મથુરાની અંદર ચંદન આપે છે
અને ભગવાન શ્રી કૃષ્ણ એને રૂપવતી બનાવી દે છે અને એને કહે છે કે સમય આવતા હું તારા ઘરે આવીશ. અને સમય આવ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ મહાદેવજીનું વરદાન રાખવા માટે કુબજાના ઘરે પધારે છે અને કુબજાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ ક્રીડા કરે છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 48મા અધ્યાયની અંદર કુબજા અને શ્રી કૃષ્ણની ક્રીડાનું વર્ણન છે તથા શ્રી ગર્ગ સંહિતાની અંદર મથુરા ખંડની અંદર આ કુબજાના પૂર્વજન્મ વિશે વાત કરવામાં આવેલી છે. તો આ પ્રમાણેની લીલાનું શ્રવણ કરી એનું પઠન પાઠન કરી કેટલાક તાર્કિકો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ આંગળી બતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે વ્યભિચાર કર્યો. કારણ કે કુબજા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની પત્ની તો હતી નહીં અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પરાંગનાની અંદર ગમન કરવાવાળા થયા એટલે શ્રી કૃષ્ણ ભગવાને કુબજાની સાથે વ્યભિચાર કરેલો છે. હવે એ લોકોને એમ પૂછવામાં આવે આ તાર્કિકોને કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 48મા અધ્યાયમાં કયા સ્થાન પર લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાને કુબજાની સાથે વ્યભિચાર કર્યો. તો એ લોકો શ્રીમદ ભાગવતના 48મા અધ્યાયના શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 48મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકનું પ્રમાણ આપે છે તથા 9મા શ્લોકનું પ્રમાણ આપે છે. તે લોકો કહે છે કે આ 6ઠ્ઠા શ્લોકની અંદર અને 9મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાને વ્યભિચાર કર્યો. શ્લોક જે છે એ આ પ્રમાણે છે. પ્રગૃહ્ય સૈયા મદિવેશ્ય રામયા રેમેનુ લેપાર્પણ પુણ્ય લેસયા. અહીં જે રેમે શબ્દ આવે છે તેનો અર્થ થાય છે રમણ અને રમણ શબ્દનો અર્થ થાય છે વ્યભિચાર. તથા 9મા શ્લોકની અંદર રમસ્વ નોત્સહે ત્યક્તુમ સંગમ તે અંબુરુહે ક્ષણ. અહીં રમસ્વ શબ્દ આવે છે તેનો અર્થ થાય છે રમણ અને રમણ કર્યું એટલે વ્યભિચાર કર્યું. જે પ્રમાણે ગૌ શબ્દ છે તેનો પર્યાયવાચક શબ્દ ગંડુમ થાય છે તે જ પ્રમાણે રમણ શબ્દનો અર્થ પણ વ્યભિચાર થાય છે એવું આ તાર્કિકોનું કહેવું છે. તો એ લોકોને પૂછવાનું કે સંસ્કૃત સાહિત્યની અંદર કેટલાય ગ્રંથોની અંદર રમણ શબ્દ, રતિ શબ્દ, મૈથુન શબ્દ આવે છે તેનો અર્થ વ્યભિચાર થતો નથી. જેમ કે ઋગ્વેદની અંદર 1:6:21 અંદર સોમરા રંધીનો રુદિ અર્થાત હે સૌખ્ય પ્રદેશ્વર આપ કૃપા કરી અમારા હૃદયમાં રમણ કરો. રારંધી નહ હૃદિ. અહીં રમણ કરોનો અર્થ ક્રીડા કરો થાય છે, વ્યભિચાર કરો એવો નથી થતો. તે જ પ્રમાણે તમે જુઓ મનુસ્મૃતિની અંદર યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતાઃ, કે જે જગ્યાએ નારીનું પૂજન કરવામાં આવે છે ત્યાં બધા જ દેવતાઓ રમણ કરે છે. રમંતે શબ્દ છે અને ત્યાં રમંતેનો અર્થ વ્યભિચાર થતો નથી. એ જ પ્રમાણે છાંદોગ્ય ઉપનિષદની અંદર આત્મરતિ શબ્દ આવે છે કે આત્મની અંદર રમણ કરનારા, ત્યાં પણ રતિ શબ્દનો અર્થ વ્યભિચાર નથી થતો. આત્મમૈથુન છાંદોગ્ય ઉપનિષદની અંદર આવે છે, તેમાં મૈથુન શબ્દ જે છે તેનો અર્થ પણ વ્યભિચાર થતો નથી. શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર આત્મા રામશ્ચ મુનયઃ, અહીં પણ આત્માની અંદર રમણ કરવાવાળા, અહીં પણ રમણ શબ્દનો અર્થ વ્યભિચાર થતો નથી. આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યશ્ચાત્મરતિ, અહીં પણ રતિ શબ્દનો અર્થ જે છે એ વ્યભિચાર કરેલો નથી. કોઈ પણ આચાર્યએ પોતાની ટીકાની અંદર અર્થાત કે શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકાની અંદર આ શબ્દનો અર્થ જે છે એ વ્યભિચાર કરેલો નથી. એટલે
શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 48મા અધ્યાયની અંદર રેમે ને રમસ્વ શબ્દ આવે છે, તેનો અર્થ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે ક્રીડા કરી. ભક્તો, સંસ્કૃત વ્યાકરણની અંદર રમણ શબ્દ છે, રમ્ય શબ્દ છે, રમણીય શબ્દ છે, રમા શબ્દ છે, રામા શબ્દ છે, રાત્રિ શબ્દ છે અને રામ શબ્દ જે છે ને એ એક જ ધાતુ પરથી બનેલા છે. અને એ ધાતુ છે રમો ક્રીડાયામ. આ ધાતુ પરથી જ આ બધા શબ્દો જે છે એ નિષ્પન્ન થયા છે. એમાં રમણ શબ્દ જે છે તે પણ રમો ક્રીડાયામ ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. રમો ધાતુ સાથે તીન પ્રત્યય કરવાથી રતિ શબ્દ સિદ્ધ થાય છે. તે જ પ્રમાણે યુ પ્રત્યય લગાડવાથી રમણ શબ્દ સિદ્ધ થાય છે અને ઘન્ય પ્રત્યય લગાડવાથી રામ શબ્દ સિદ્ધ થાય છે. અને એ બધાના અર્થો જે છે એ ભિન્ન ભિન્ન થાય છે. હવે રતિ શબ્દ છે, રમણ શબ્દ છે, એનો અર્થ વ્યભિચાર ક્યારેય પણ ન થઈ શકે. કારણ કે રમો ક્રીડાયામ, રમણ શબ્દનો અર્થ કેવલ ક્રીડા થાય છે. જો આપણે રમણ શબ્દનો અર્થ અને રતિ શબ્દનો અર્થ વ્યભિચાર લઈએ તો રામ શબ્દનો અર્થ પણ આપણે વ્યભિચાર લેવો પડે. કારણ કે રમો ક્રીડાયામ ધાતુ પરથી જ રામ શબ્દની નિષ્પત્તિ થયેલી છે. પરંતુ આપણે રામ શબ્દનો અર્થ વ્યભિચાર લેતા નથી. કારણ કે આચાર્યોએ એનું નિવર્ચન કરતા કહેલું છે, રમંતે યોગીયો યસ્મિન, અર્થાત કે યોગીજનો જેમાં રમણ કરે છે, અર્થાત આત્માનંદનો અનુભવ કરે છે, તે ઈશ્વર રામ. આ પ્રમાણે અર્થ કરેલો છે. એટલે શાસ્ત્રો પ્રમાણે રમણ શબ્દનો અર્થ જે છે એ કેવલ ક્રીડા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે કેવલ ક્રીડા કરેલી છે, બીજું કંઈ કરેલું નથી. ને ક્રીડાનો અર્થ હાસ્ય વિનોદ. કોઈ પણ જગ્યાએ એવું નથી લખેલું કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે વ્યભિચાર કર્યો હોય. એટલે જે તાર્કિકો જોયા મૂક્યા વગર અર્થનો અનર્થ કરે છે એ લોકોએ સર્વપ્રથમ વ્યાકરણ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે વ્યાકરણની અંદર રમણ શબ્દનો અર્થ થાય છે ક્રીડા. વ્યભિચાર અર્થ નથી થતો, મૈથુન અર્થ નથી થતો. માટે તાર્કિક લોકો જે તર્ક કરે છે એના બધા જ તર્કો જે છે એ ગલત છે. એ આ શાસ્ત્રોના વચનથી સિદ્ધ થઈ જાય છે. હવે આપણે લૌકિક રીતે જોઈએ. અને લૌકિક રીતે પણ આપણે જ્યારે જોશું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની કુબજાની સાથેની જે આ ક્રીડા જે છે એ સંપૂર્ણ વિશુદ્ધ છે એમ સિદ્ધ થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કુબજાને ઘરે ગયા ત્યારે એમની ઉંમર કેટલી હતી? ભગવાન શ્રી કૃષ્ણ વ્રજની અંદર 11 વર્ષ અને 52 દિવસ રહે છે અને પછી ત્યાંથી મથુરા આવે છે. અને મથુરાની અંદર 3 જ દિવસની અંદર કંસનું કામ જે છે એ તમામ કરી દે છે. અને પછી ભગવાનનો યજ્ઞોપવિત સંસ્કાર થાય છે. આ બધી જ વાત શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં છે. અને પછી ભગવાન ત્યાંથી ગુરુકુલની અંદર ભણવા માટે જાય છે. અને 64 દિવસની અંદર ભગવાન સંપૂર્ણ વિદ્યા જે છે એ ભણીને આવી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ક્ષત્રિય જાતિમાં થયું હતું. અને ક્ષત્રિય જાતિની અંદર યજ્ઞોપવિત સંસ્કાર જે છે એ 12 વર્ષની ઉંમરમાં થઈ જવો જોઈએ એવું વિધાન મનુસ્મૃતિની અંદર છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 45મા અધ્યાયના 26મા શ્લોકની અંદર પણ આ જ વાત લખેલી છે
યથાવદ દ્વિજ સંસ્કૃતિમ, આ પ્રમાણે લખેલું છે. 11 વર્ષથી વધારે આયુવાળા ક્ષત્રિય બાળકની જનોઈ અર્થાત કે ઉપનયન સંસ્કાર યથાવત આ શબ્દથી ન કહેતે, કારણ કે અહીં મૂળની અંદર તમે જુઓ યથાવદ દ્વિજ સંસ્કૃતિમ આ પ્રમાણેનો શબ્દ છે. કહેવાનું તાત્પર્ય એ કે શ્રી કૃષ્ણ ભગવાનને 12 વર્ષ વ્યતીત થયા નહોતા, એટલે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર તે વખતે 12 વર્ષની અંદરની હતી. અને શાસ્ત્રો મુજબ ક્ષત્રિયોનો યજ્ઞોપવિત સંસ્કાર 12 વર્ષની અંદર થઈ જવો જોઈએ, એટલે માટે અહીં યથાવત શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે મથુરા ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા ત્યારે એમની ઉંમર 11 વર્ષ પૂર્ણ થઈ ચૂકી હતી અને 12મા વર્ષમાં એમનો પ્રવેશ હતો. અને આ જ વાત શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદના 2 અધ્યાયના 26મા શ્લોકની અંદર પણ લખેલી છે. ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે કંસથી ભયભીત થયેલા પિતા વસુદેવે કૃષ્ણને વ્રજમાં નંદજીની પાસે પહોંચાડી દીધા. અહીં ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીની સાથે 11 વર્ષ સુધી રાખમાં છુપાયેલી અગ્નિની જેમ નિવાસ કરે છે. આ પ્રમાણે 11 વર્ષ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં રહે છે અને ત્યારબાદ મથુરા આવે છે. કહેવાનું તાત્પર્ય કે 11 વર્ષ અને 52 દિવસ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં રહે છે અને ત્યારબાદ એ મથુરા આવે છે. 3 દિવસની અંદર કંસનું કામ તમામ કરી દે છે. યજ્ઞોપવિત સંસ્કાર ભગવાન શ્રી કૃષ્ણનો થઈ જાય છે અને ભગવાન ગુરુકુલની અંદર ભણવા જાય છે. 64 દિવસની અંદર 64 કલાઓ ભણીને ભગવાન પુનઃ પાછા મથુરા આવી જાય છે. દિવસની ગણના કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર તે વખતે 11 વર્ષ અને 119 દિવસની હતી. તો 11 વર્ષ અને 119 દિવસનો જે બાળક હોય એને કામ વિકાર હોય. પહેલી વાત જ એ યુગ હતો દ્વાપર, આ હલાહલ કલી છે. આ કલિયુગની અંદર પણ તમે જુઓ કે 11 વર્ષનો જે બાળક હોય ને એ ગલી મહોલ્લાઓની અંદર એના જ જેવી બાળકીઓની સાથે ક્રીડા કરતો હોય છે, રમત કરતો હોય છે. પરસ્પર એ લોકોને કોઈ પણ જાતનો કામ વિકાર હોતો નથી. એટલે લૌકિક રીતે પણ આપણે જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર તે વખતે કેવલ 11 વર્ષની હોવાથી એમની અંદર કોઈ પણ જાતનો કામ વિકાર હતો જ નહીં. એટલે કુબજાની સાથે ભગવાન ક્રીડા કરે છે એની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ જાતનો કામ ન હતું. બીજી વાત, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કુબજાના ઘરે ગયા ત્યારે એકાકી ગયા નથી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 48મા અધ્યાયની અંદર જ સ્પષ્ટ રૂપે લખેલું છે કે તે વખતે ઉદ્ધવજી પણ એમની સાથે હતા. અને ઉદ્ધવજી જે છે એ વેદના પારગામી વિદ્વાન અને બૃહસ્પતિના શિષ્ય હતા. શું કામ વાસનાને પૂર્ણ કરવા વાળો વ્યક્તિ કોઈ દિવસ પોતાની પ્રિયતમાના ઘરે જાય ત્યારે એ વેદાંગના પ્રારંગત પંડિતને સાથે લઈને જાય કે એકાકી જાય? સ્વાભાવિક છે કે એકાકી જાય, પરંતુ અહીં તો ઉદ્ધવજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ ગયા છે. માટે આના પરથી પણ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન
કુબજાની સાથે વ્યભિચારમાં પ્રવૃત્ત થયા નથી. ત્રીજી વાત કરી કે કુબજા જે છે એ કઈ પોતાના ઘરની અંદર એકાકી ન હતી. ભગવાન શ્રી કૃષ્ણને એણે આવતા જોયા એટલે એ પોતાની સખીઓની સાથે શ્રી કૃષ્ણ ભગવાનને લેવા માટે સન્મુખ ગમન કરે છે. આ વાત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 48મા અધ્યાયના 3ય શ્લોકની અંદર લખેલી છે. ત્યાં લખેલું છે, યથાપસંગમ્યા સખીભીર અચ્યુતમ. અહીં ભગવાન શ્રી કૃષ્ણને માટે અચ્યુત શબ્દનો પ્રયોગ થયો છે. એ અચ્યુત શબ્દનો અર્થ થાય છે કે જે વ્યક્તિ પોતાના ધર્મપથથી ક્યારેય પણ ભ્રષ્ટ ન થાય તેને અચ્યુત કહેવામાં આવે છે. ભગવાન વેદવ્યાસજીએ ભગવાન શ્રી કૃષ્ણને માટે એક શબ્દનો જે પ્રયોગ કરેલો છે એ શબ્દ જે છે એ વાંચવા અને વિચારવા જરૂરી છે. કુબજા પણ ભગવાન શ્રી કૃષ્ણને લેવા માટે ગઈ છે ત્યારે એકાકી નથી ગઈ, પોતાની સખીઓને સાથે લઈને ગયેલી છે. અને પોતાની સખીઓની સાથે લઈ જાય ભગવાન શ્રી કૃષ્ણને એ પોતાના ઘરમાં પધરાવે છે, એમનું પૂજન કરે છે. ઉદ્ધવજી પણ સાથે છે અને ત્યારબાદ એને પલંગ પર બિરાજમાન કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એનો હાથ પકડીને એને પોતાની બાજુમાં બેસાડે છે. શું આ બધાની ઉપસ્થિતિની અંદર ક્યારે વ્યભિચાર સંભવ થાય? ક્યારે પણ ન થઈ શકે. એટલે જે લોકો એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે વ્યભિચાર કરેલો, તો એ લોકોની બધી જ વાત લૌકિક પ્રમાણે પણ અસિદ્ધ થઈ જાય છે. કારણ કે મૂળ કથાની અંદર એક પણ જગ્યાએ સ્ત્રી સંગ, મૈથુન, વ્યભિચાર એવા શબ્દનો પ્રયોગ જ થયો નથી. કેવલ રમણ શબ્દનો પ્રયોગ છે. અને રમણ શબ્દનો અર્થ જે છે એ કેવલ ને કેવલ ક્રીડા થાય છે, અર્થાત કે હાસ્ય વિનોદ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર તે વખતે 11 વર્ષની હતી અને 12મું ચાલતું હતું એમને. લૌકિક રીતે પણ 11 વર્ષના બાળકની અંદર ક્યારેય પણ કામ વિકાર હોતો નથી. આજે પણ તમે ઘરોની અંદર તમે જોજો, માતા અને બહેનો જે છે ને પોતાના 11 વર્ષના બાળકને પ્રેમથી આલિંગન કરતી હોય છે. કેટલાક દેહાતોની અંદર તો જાણવા મળેલું છે કે આજે પણ 11-12 વર્ષના બાળકો જે છે એ પોતાની માતાની સાથે એક પલંગની ઉપર સૂતા હોય છે. કારણ કે એ લોકોની અંદર કોઈ કામ વાસના જ નથી હોતી. માટે જે લોકો ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર ચરિત્રની ઉપર ઉંગલી નિર્દેશ કરે છે ને, એ લોકોએ આ બધી વસ્તુ તપાસવાની જરૂર. છતાં દુરાગ્રહને વશ થઈને તાર્કિકો એમ કહે કે નહીં, ભગવાન શ્રી કૃષ્ણએ તો કુબજાની સાથે વ્યભિચાર જ કરેલો હતો. તો એ લોકોને કહેવાનું કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે વ્યભિચાર કરેલો જ નથી. કારણ કે ગર્ગ સંહિતાની અંદર શ્રી મથુરા ખંડના 9મા અધ્યાયની અંદર 48 થી 55 શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ગર્ગાચાર્યજી પોતે લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે લગ્ન કરેલા હતા. ગ્રંથસ્ય ગ્રંથાંતરે ટીકા, જે વસ્તુ એક ગ્રંથની અંદર પ્રાપ્ત ન થતી હોય તે બીજા ગ્રંથમાંથી મળતી હોય તો એને ગ્રહણ કરી લેવી. અને આ ગર્ગ સંહિતાની અંદર મથુરાખંડ 9:48-55 અંદર સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાનું પાણી ગ્રહણ કરેલું. જેમ કે ત્યાં ગર્ગાચાર્યજી કહે છે કે હે રાજન,
સાક્ષાત પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જે સૈરેન્દ્રીના પતિ થઈ ગયા, તેનું મહાન તપ કેટલું આશ્ચર્યજનક છે. અહીં પતિ થઈ ગયા એ પ્રમાણે લખેલું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કુબજાનું પાણી ગ્રહણ કરે છે, કુબજાની સાથે લગ્ન કરે છે અને લગ્ન કરીને પોતાની સ્ત્રીની સાથે રતિની અંદર પ્રવૃત્ત થાય તો એને વ્યભિચાર ન કહેવાય. વ્યભિચાર કોને કહેવાય? કે પોતાની સ્ત્રીને મૂકી પરાંગનાની અંદર આસક્ત થવું, એને વ્યભિચાર કહેવાય. અહીં તો ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે લગ્ન કરેલા છે એવું લખેલું છે. અને પછી કુબજાની સાથે કદાચ એ ક્રીડાની અંદર પ્રવૃત્ત થયા હોય તો ગ્રહસ્થને માટે એ કોઈ દોષ નથી. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર મનુષ્ય વિગ્રહ ધારણ કરીને આવે છે ત્યારે એ મનુષ્ય ઉચિત જ બધી ક્રિયા કરતા હોય છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ કીધેલી છે અને એ જ વાત વિષ્ણુ ધર્મોત્તરમાં પણ જોવા મળે છે અને કલ્કી પુરાણની અંદર પણ જોવા મળે છે કે ભગવાન જ્યારે ધરાતલની ઉપર મનુષ્ય યોનિની અંદર પ્રગટ થયા હોય, પશુની યોનિની અંદર પ્રગટ થયા હોય કે પક્ષીની યોનિની અંદર પ્રગટ થયા હોય, ભગવાન એ યોનિના ગુણધર્મ જે છે એ પોતાની અંદર પ્રગટ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ આ વખતે ગ્રહસ્થની અંદર પ્રગટ થયા છે અને કુબજાનું પાણી ગ્રહણ કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે રમણમાં પ્રવૃત્ત થયા. તો પોતાની પત્નીની સાથે રમણની અંદર પ્રવૃત્ત થાય તો એમાં શું ખોટું ગયું? કોઈ પણ ખોટું નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ વ્યભિચારમાં પ્રવૃત્ત નથી થયા. જે આ તાર્કિકો એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે વ્યભિચાર કર્યો, આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે શાસ્ત્રો જે છે એને પ્રમાણિત નથી કરતા. કુબજાએ પૂર્વજન્મની અંદર એટલી ભયાનક તપસ્યા કરી હતી અને ભગવાન શંકરને પ્રસન્ન કરેલા હતા અને ભગવાન શંકરે એને વરદાન આપેલું હતું કે શ્રી કૃષ્ણ જે છે અર્થાત આ રામ જે છે કૃષ્ણ અવતારની અંદર તારું પાણી ગ્રહણ કરશે. ગીતાની અંદર 4th અધ્યાયના 11મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે વ્યક્તિ મારું જેવી રીતના ભજન કરે છે તે જ પ્રમાણે હું પણ એને ભજું છું. શૂર્પણખા ભગવાન શ્રી રામને પતિ ભાવે ભજતી હતી, પરંતુ રાઘવ રામાવતારની અંદર એક પત્ની વ્રત ધારણ કરીને બેઠેલા હતા. એટલે તે વખતે તો શૂર્પણખાની અભિલાષા પૂર્ણ ન કરી શક્યા, પરંતુ કૃષ્ણ અવતારની અંદર એ જ શૂર્પણખા કુબજા થઈને આવી ત્યારે ભગવાને એનું પાણી ગ્રહણ કર્યું. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, એ કોઈ સામાન્ય નથી. એ ગોપીઓના મધ્યમાં રહીને પણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહી શકે છે, બીજા કોઈની તાકાત નથી. શ્રીમદ ભાગવતના વચન છે આયરા. તથા જૈમિની અશ્વમેધ એમાં પણ આ વસ્તુ લખેલી છે. જૈમિની અશ્વમેધની અંદર એક પ્રસંગ આવે છે કે જ્યારે બબ્રુવાહનના હાથે અર્જુનજીનું મૃત્યુ થઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવે છે અને ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે ગોપીઓની સાથે રમણ કરીને પણ જો હું ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યો હોઉં તો અર્જુનનું મસ્તક જે છે જે કપાઈ ગયું છે એ તત્કાલ અહીં ઉપસ્થિત થઈ જાય અને અર્જુન સજીવન થઈ જાય. અને અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની આટલી પ્રતિજ્ઞા કરતા જ
જીવિત થઈ ગયા હતા. માટે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ યોગેશ્વરેશ્વર છે. યોગીઓના ઈશ્વર ભગવાન શંકર એના પણ એ ઈશ્વર છે. માટે ભગવાનની અંદર એવી વાત વિચારી પણ ન શકાય, કારણ કે ભગવાન જે છે એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છે. ભક્તો, આ વાત અગાડી પણ હું તમને કહી ચૂકેલું હતું. માટે ભક્તો, શ્રી કૃષ્ણ ભગવાનની આ કુબજાની સાથેની જે ક્રીડા જે છે ને એ એકદમ વિશુદ્ધ છે. એની અંદર કામનો ગંધ પણ નથી, કારણ કે રમણ શબ્દનો અર્થ જે છે એ ક્રીડા થાય છે, વ્યભિચાર થતો નથી, મૈથુન થતો નથી. માટે જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની સામો ઉંગલી નિર્દેશ કરે છે ને એ પહેલા એણે શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે, લૌકિક રીતભાત એણે જોવાની છે, અને ત્યારબાદ પોતાનો અભિપ્રાય જે છે એ રજૂ કરવાનો છે. શ્રી કૃષ્ણ ભગવાનને જાણવા હોય, એમની લીલાઓનો વાસ્તવિક ભાવ જાણવો હોય ને તો તમારે યોગી બનવું પડે, કારણ કે બ્રહ્મ પુરાણની અંદર આ વાત લખેલી છે કે શ્રી કૃષ્ણ ભગવાનને અને એમની લીલાઓને તમે ત્યારે જ જાણી શકો કે જ્યારે તમે યોગી હો. એક બાજુ સ્વૈર રીતે વર્તવું છે, અને બીજી બાજુ પરમ પવિત્ર એવા અપવિત્રને પણ પવિત્ર કરનારા ભગવાનની સામું તમે ઉંગલી નિર્દેશ કરો છો. ભગવાન સ્વામિનારાયણના વચન છે કે જે ભગવાનને કામી સમજશે એ કામી થઈ જશે, જે ભગવાનને ક્રોધી સમજશે તો એ ક્રોધી થઈ જશે. ભગવાનની અંદર એવા કોઈ દુર્ગુણ નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આત્માનંદથી એટલા બધા તૃપ્ત છે કે એણે કોઈ કુબજાની પણ જરૂર નથી, કે કોઈ લક્ષ્મીજીની પણ જરૂર નથી, કે કોઈ રાધાજીની પણ જરૂર નથી. એ પોતાના નિજાનંદથી તૃપ્ત છે, કારણ કે છાંડોગ્ય ઉપનિષદની અંદર લખેલું છે આત્મરતિ, આત્મમૈથુન, આત્મક્રીડન. એ પોતાના આત્માથી એટલા સંતુષ્ટ છે, એના આનંદથી એટલા બધા સંતુષ્ટ છે કે એણે કોઈ પ્રાકૃત આનંદ લેવાની જરૂર નથી. એ કેવલ ને કેવલ ભક્તોને આનંદ આપવા માટે ભક્તની ઈચ્છાથી એ ક્રીડાની અંદર પ્રવૃત્ત થઈ જાય છે. આત્મા રામોપી રમત, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 29મા અધ્યાયની અંદર આ વાત લખેલી છે. આત્મારામ છે છતાં પણ રમણ કરવા તૈયાર છે. શા માટે? ગોપીઓની ઈચ્છા હતી. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા જે છે એ સંપૂર્ણ વિશુદ્ધ છે. એમાં કોઈ પણ જાતનો કામનો ગંધ પણ નથી. કુબજા અને ભગવાન શ્રી કૃષ્ણ કેવલ ને કેવલ હાસ્ય અને વિનોદની અંદર જ પ્રવૃત્ત થયા હતા, બીજા કશાની અંદર પ્રવૃત્ત થયા ન હતા. માટે પરમ પ્રેમથી આ લીલાનું શ્રવણ કરજો, એનું ગાન કરજો, તો ભગવાન શ્રી કૃષ્ણ તમારી ઉપર પ્રસન્ન થશે, અને પેલા તાર્કિકોની ઉપર ભગવાનની અપ્રસન્નતા થશે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.